ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આગળના લેક્ચરમાં તમે લોકો ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ નંબર કયું છે? યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમ. એની અંદર એક્ટિવિટી 2D, E અને F શીખી ગયા છો ને? વાક્યો બનાવતા, પછી ઓળખતા, એટલે કે કઈ જગ્યાએ શું, એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભાઈ રેલવે સ્ટેશને છે તો આપણે ત્યાં ટિકિટ બારી પણ જોવા મળે છે. પછી એની પૂછપરછ માટે હોય છે. પછી બીજું શું હોય છે રેલવે સ્ટેશને? પછી ટિકિટ કાઢવા માટે હોય છે, પેસેન્જર ઘણા બધા જોવા મળે છે. પછી બીજું શું હોય છે? ટ્રેન જોવા મળે છે ને? પછી ટ્રેક હોય છે, ઘણું બધું ત્યાં આપને જોવા મળે છે. પછી હોસ્પિટલે શું જોવા મળે છે? તો કે હોસ્પિટલે નર્સ છે, ઇન્જેક્શન છે, ડૉક્ટર છે, એ બધું ત્યાં જોવા મળે છે. એ રીતના પોસ્ટ ઓફિસો, એ બધા જે છે એ બધું મિક્સ થઈ ગયું હતું અને તમે લોકોએ એને કોષ્ટક દ્વારા અલગ પણ બનાવ્યું હતું અને એના પરથી વાક્યો પણ તમે લોકો શીખી ગયા છો. શીખી ગયા ને? તો આજે આપણે આગળ વધીએ. એની પહેલાં મિત્રો તમે લોકોએ હોમવર્ક કર્યું છે ને બધાએ? સરસ. તો હવે તમે લોકો તમારો પાઠ્યપુસ્તક ખોલો, પેન્સિલ ચેકલા પર લઈને સાથે બેસી જજો. આપણે આગળ વધીએ. રેડી છો ને બધા? તો એક્ટિવિટી 3, તમારી અને તમારા મિત્ર પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવવાની છે. હવે અત્યારે તો સ્કૂલે તમે લોકો ભેગા થતા નથી એટલે તમને લોકોને ખ્યાલ નહીં હોય કે મારા ફ્રેન્ડ પાસે કે મારા મિત્ર પાસે કઈ વસ્તુઓ છે, શું શું છે એની પાસે એમ. પણ છતાં તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય એટલે તમને લોકોને ખ્યાલ હશે જ તે કે ભાઈ મારા મિત્રો પાસે આ વસ્તુઓ છે, મારી બેનપણી પાસે આ વસ્તુઓ છે, આ ડ્રેસ છે, આવા શૂઝ છે. એ ઘણું બધું કંઈક નવીન લાવે છે તો તમને લોકોને વાત કરે છે કે ભાઈ હું આજે આમ વસ્તુ લાવી છું કે લાવ્યો છું, ETC. તો એ જ અહીંયા લખવાનું છે. તો જોઈએ આપણે કે તમારા પોતા જોડે કઈ કઈ વસ્તુઓ છે એ મિત્રો પહેલા ખાનાની અંદર લખવાનું છે. તો કે ભાઈ તમારી પાસે એક્ઝામ્પલ આપેલો છે કે ન્યૂ ગોગલ્સ, એ તમારી ખુદની પાસે છે. આઈ હેવ એટલે કે તમારી ખુદની પાસે છે, પોતાના પાસે છે. જે વસ્તુ તમારી પોતાની પાસે હોય છે એ તમારે આ ખાનામાં લખવાની છે. પછી નંબર 2, માય ફ્રેન્ડ હેઝ, એટલે કે ત્રીજો પુરુષ એક વચનમાં છે મિત્રો. અહીંયા એની વાત કરીએ છીએ એટલે કે મારા મિત્ર પાસે કઈ વસ્તુઓ છે. દાખલા તરીકે અહીંયા આપણે કોઈ છોકરાનું નામ લખીએ છીએ તો અહીંયા અજય લખીએ આપણે, અને નંબર 2માં લખીએ માય ફ્રેન્ડ હેઝ, એટલે કે ત્યાં આપણે છોકરીનું નામ લખીએ છીએ. એટલે તમને સમજવા માટે મિત્રો હું લખું છું, તમારે તમારા ફ્રેન્ડનું નામ લખવાનું છે, બરાબર છે. અને અહીંયા જે છે એનું નામ છે સહી. અત્યારે જે સિરિયલ આવે છે એમાં જે છોકરીનું નામ છે એનું જ આપણે નામ લખીએ, બરાબર ને? એટલે બધાને ખ્યાલ રહે. તો અહીંયા અજય અને સહી એ 2 નામ આપણે રાખ્યા છે, એ તમારા ફ્રેન્ડ છે, બરાબર છે. તો તમારી ખુદની પાસે જે છે એ વસ્તુને અહીંયા લખવાનું છે અને એની નીચે તમારે લોકોએ વાક્ય બનાવવાના છે. પણ આપણે પહેલાં જે છે એ વસ્તુ જે છે એના નામ લખી લઈએ કે દાખલા તરીકે ન્યૂ ગૂગલ્સ. પછી તમારી પાસે શું છે બીજું? તો કે તમારી પાસે હોય એ જ વસ્તુના મિત્રો નામ લખજો, બરાબર છે. હું તો તમને અહીંયા એક્ઝામ્પલ તરીકે કહું છું. તો આઈ હેવ ન્યૂ ગોગલ્સ, પછી આઈ હેવ તો કે મારી પાસે ચશ્મા છે. પછી બીજું શું છે? તો કે ભાઈ મારી પાસે બાઇસિકલ છે. પછી આગળ છે ન્યૂ બેટ છે. પછી એ ડોગ એટલે કૂતરો પણ છે. જો હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું, પણ તમારા પાસે હોય એ જ વસ્તુનું નામ લખવાનું છે. પછી મોબાઈલ છે. પછી આગળ છે સ્ટોરી બુક છે, ઘણાને શોખ હોય છે. તો આ બધી વસ્તુ જે થઈ એ મિત્રો મારી ખુદની વાત થઈ છે કે મારી પાસે જે છે એ વસ્તુની વાત અહીંયા કરી છે. તો હવે અહીંયા આવે છે કે તમારા ફ્રેન્ડ પાસે શું છે. જો તમે એક બેસ્ટ ફ્રેન્ડ હોય તો તમને એ શ્યોર કહેશે કે ભાઈ મારી પાસે આ વસ્તુ છે, હું આ વસ્તુ લાવ્યો છું. તો તમારે જો કદાચ તમે સ્કૂલે હોય તો તમને ખ્યાલ હોય કે એની પાસે ન્યૂ પેન છે, ન્યૂ ડ્રેસ લીધો, ન્યૂ શૂઝ છે, પછી નવી સાડી લીધી છે ગર્લ્સ માટે, પછી મેકઅપ બોક્સ છે ગર્લ્સ માટે.
પછી બીજું શું હોય છે, બોયઝ માટે આપણે જોઈએ તો કે ન્યૂ શર્ટ છે, પછી બોલ છે, ન્યૂ પેન્ટ છે, ઘણું બધું એવી રીતના જોઈ શકીએ છીએ. તો તમારા ફ્રેન્ડ પાસે જે વસ્તુ હોય તો કે ન્યૂ શર્ટ. તમારા ફ્રેન્ડ પાસે ન્યૂ શર્ટ છે, પછી ન્યૂ શૂઝ છે, પછી એ ગોલ્ડ ફિશ છે, ઘણાને હોય છે તો કે એ ગોલ્ડ ફિશ. પછી છે ન્યૂ ડ્રેસ, એક નવા કપડાની એણે જોડી લીધી હોય છે એ. પછી છે ન્યૂ પેન. ઘણા બધા એવા છે કે જે તમારા ફ્રેન્ડ પાસે હોય તો એ તમારે અહીંયા નોંધ કરવાની છે. એવી જ રીતના નંબર 2માં તો એમાં શું શું છે તમારા ફ્રેન્ડ પાસે તો કે એ ડોલ એટલે કે ઢીંગલી છે એમની પાસે, કારણ કે છોકરીઓને ઢીંગલીનો શોખ હોય છે એટલા માટે. પછી ન્યૂ બેગ, પછી છે એક કેટ, પછી માર્બલ, પછી છે સેન્ડલ છે, પછી બીજું સાડી છે. ઘણું બધું હવે તમારા ફ્રેન્ડ પાસે અત્યારે નવું નવું તમને લોકોને જોવા મળે છે. તો તમારે લોકોએ અહીંયા એ લખવાનું છે આ એક્ટિવિટીની અંદર. બરાબર છે? તો બધાને સમજાઈ ગયું? જો તમને ખ્યાલ ન હોય તો નહીં લખવાનું, પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ હોય, તમારા આજુબાજુમાં જે ફ્રેન્ડ હોય છે એનું તમારે લોકોએ લખવાનું છે. તો એ આ કોષ્ટકની અંદર તમારે લોકોએ લખવાનું. આ જે છે એ તમારી પાસે હોય એ વસ્તુ છે, આ તમારા ફ્રેન્ડ પાસે હોય છે એનું નામ લખવાનું છે. જો 2 ગર્લ્સ હોય તો 2 ગર્લ્સનું લખવાનું, 2 ફ્રેન્ડ હોય તો છોકરા છે 2 ખાનામાં છોકરાનું પણ લખી શકે છે, અને 2 ગર્લ્સ છે 2 ગર્લ્સનું નામ લખી શકે છે. તો સમજાઈ ગયું? હવે એના ઉપરથી વાક્યો જોઈએ. તો અહીંયા ઘણા બધા મિત્રો તમને ખાના આપેલા છે. આપેલા છે ને ખાનાની અંદર તમે ઘણી બધી વસ્તુઓ લખી શકો છો અને વાક્ય પણ બનાવી શકો છો. અહીંયા આપણને 5 આપ્યા છે, તમે 5થી વધારે પણ લખી શકો છો. તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડાઅવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખવાના છે. તો અહીંયા તમને આપી દીધેલું છે કઈ રીતે લખવાનું છે. ધીસ આર હેતલ્સ માર્બલ. તમે હમણાં લખ્યું હતું ને હેતલ સહીની અંદર, તો અહીંયા એ જ વાક્ય તમને લખીને આપી દીધેલું છે. ધીસ આર, તો મિત્રો શું આવશે? ધીસ આર. તો તમે જે અહીંયા ઉપર કોષ્ટકમાં જે લખ્યું હતું તમારા ફ્રેન્ડ પાસે એ તમારે એ વાક્ય બનાવીને લખવાનું છે. ધીસ ઇઝ અજયસ ન્યૂ શર્ટ. તો તમે લખ્યું હતું ને અજયની અંદર એની પાસે ન્યૂ શર્ટ છે, તો તમારે અહીં લખવાનું છે ધીસ ઇઝ અજયસ ન્યૂ શર્ટ. પછી બીજું શું હતું તો કે ધીસ ઇઝ સહીસ ન્યૂ ડ્રેસ. અહીંયા લખવાનું પછી ધીસ ઇઝ સહીસ ન્યૂ ડ્રેસ. અથવા તો સાડી તમે લખ્યું તો સાડી પણ તમારે લોકોએ લખવાની. સેન્ડલ ETC જે કંઈ એણે લીધેલું છે એની પાસે જે છે એ આવી રીતના વાક્યો બનાવવાના છે. પણ મિત્રો ખાસ એ યાદ રાખજો કે એક વચનમાં શું વપરાય છે તો કે ઇઝ, અને બહુવચનમાં આર. હવે આ જે છે એમાં THIS આવશે, ઈ ધીસ આવશે, અને આ આરની સાથે કયું ધીસ આવશે તો કે આ ધીસ આવશે, THES. એક વચન અને બહુવચન બંનેમાં તમને આપી દીધેલું છે. તો સમજાઈ ગયું બધાને? તો આવી રીતના તમે કોષ્ટકમાં જેટલા વસ્તુઓના નામ લખ્યા છે તો આવી રીતના તમારે લોકોએ વાક્ય બનાવવાના છે. સમજાઈ ગયું બધાને? ઓકે, તો તમે પાઠ્યપુસ્તકમાં પણ તમે લખી નાખજો. ચાલો હવે આગળ જોઈએ. આગળ છે મિત્રો એક્ટિવિટી 4A. એક્ટિવિટી 4A
શું છે એક્ટિવિટી 4 એની અંદર? હવે તમે ચિત્રો જુઓ જોઈએ એટલે તમને લોકોને તરત ખ્યાલ આવશે કે ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. એટલે કે જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો, તમારા મિત્રને સંભળાવો. હવે મને એ કહો જોઈએ કે અહીંયા સરસ મજાનું આ ચિત્ર છે ને? શું કરે છે આ ચિત્રની અંદર? તો કે સરસ મજાનો દરિયા કિનારો છે, ત્યાં એક હોડી છે, એ હોડીની અંદર 2 વ્યક્તિ છે, ફુગ્ગાવાળો છે, એની પાસેથી એક છોકરો ફુગ્ગો લે છે, એક છોકરો અને એક છોકરી દડે બેટ રમે છે. પછી એક ભાઈ છાપું વાંચે છે, બેન છે સામે એ એના હાથમાં ફ્રૂટ છે. પછી અહીંયા પણ એક ભાઈ જે છે કંઈક વેચે છે. અહીંયા 2 જણા ઊભા છે. સરસ મજાનું ચિત્ર છે. જો ધ્યાનથી તમે જોશો તો ચિત્ર દેખાશે. હવે એ ચિત્રને આપણે સમજી લીધું છે. હવે એને જોઈએ કે કોણ કોણ ક્યાં છે, શું કરે છે, એને સમજવાનું છે. ચાલો પાઠ્યપુસ્તકમાં બધા ધ્યાન આપજો. તો અહીંયા છે કે લુક એટ ધીસ પિક્ચર. પિક્ચર એટલે કે ચિત્ર. અહીં ચિત્ર જુઓ. લુક એટલે કે જોવું. લુક એટ ધીસ પિક્ચર એટલે કે આ ચિત્ર જુઓ. ધેર ઇઝ ધ સી શોર. સી શોર એટલે કે દરિયા કિનારો. સી શોર એટલે કે દરિયા કિનારો. ખાસ સ્પેલિંગ યાદ રાખજો બધાને. સ્પેલિંગ એવું લાગે તો તમે લોકો નોંધતા પણ જોજો. સી શોર એટલે કે દરિયા કિનારો. અહીં એક દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની મમ્મી છે. નેહાબેન કોણ છે? તો કે ગોલુના મમ્મી છે. ગોલુ કોણ છે? તો કે નેહાબેનનો છોકરો છે. આવું પણ પ્રશ્નમાં તમને પૂછાઈ શકે તો તમને લોકોને આવડવું જોઈએ જવાબમાં. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ જે છે એ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ જે છે એ કોની સિસ્ટર છે? તો કે ગોલુની છે. સિસ્ટર એટલે કે બેન. પિંકુ એ ગોલુની બેન છે. ફાધર એટલે કે પપ્પા. મધર એટલે કે મમ્મી, માતા. રોહિતભાઈ હેઝ એ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર એટલે કે છાપું. રોહિતભાઈ પાસે સમાચાર પત્ર છે. સમાચાર પત્ર પણ કહી શકે, છાપું પણ કહી શકીએ છીએ. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. એટલે કે રોહિતભાઈ જે છે એ સમાચાર પત્ર જે છે એટલે કે ન્યૂઝપેપર જે છે મોટેથી વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. એટલે કે નેહાબેન જે છે એ સમાચાર સાંભળી રહ્યા છે. છાપું કોણ વાંચે છે? તો કે રોહિતભાઈ છાપું વાંચે છે અને મોટેથી વાંચે છે. અને નેહાબેન જે છે એ ન્યૂઝ સાંભળે છે એટલે કે સાંભળી રહ્યા છે. શી હેઝ એ બાસ્કેટ. બાસ્કેટ એટલે કે ટોપલી. તેમની પાસે છાબડી છે. એટલે કે તેમની કોની પાસે? નેહાબેન પાસે ટોપલી છે. બાસ્કેટ એટલે કે ટોપલી, છાબડી બે કહી શકીએ આપણે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ એટલે કે ક્રિકેટ તમે જે રમો છો એ. પ્લેઇંગ એટલે કે રમવું. સોરી મિત્રો, એક લાઈન રહી ગઈ છે વચ્ચે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. એટલે કે મિત્રો ટોપલીની અંદર સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમે છે. ગોલુ હેઝ એ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ એ બોલ. પિંકુ પાસે બોલ છે. એ તમે જો અહીંયા ચિત્રોમાં દેખાય છે ને કે ગોલુ પાસે બેટ છે, પિંકુ પાસે બોલ છે. રોહિતભાઈ જે છે એ છાપું વાંચે છે અને નેહાબેન જે છે એના હાથમાં જો ફ્રૂટ દેખાય છે ને, ફ્રૂટની ટોપલી, અને એ ન્યૂઝ સાંભળે છે. ધેર ઇઝ એ બલૂન મેન. એક ફુગ્ગાવાળો પણ છે. દેખાય છે ને અહીંયા ફુગ્ગાવાળો, હમણાં જ આપણે ચર્ચા કરી હતી એની. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. હી હેઝ બલૂન્સ. તો તેની પાસે ફુગ્ગાઓ છે મિત્રો. શું છે? તો એની પાસે ફુગ્ગાઓ છે.
હી હેઝ બલૂન્સ એટલે કે તેની પાસે ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ એટલે કે તેઓ પિકનિક બસ દ્વારા જાય છે. પિકનિક એટલે કે નાનો એવો પ્રવાસ કરવો, એ એન્જોય માટે. તો કહે છે કે ભાઈ એ લોકો બસ દ્વારા ત્યાં ગયા હતા. તો તમને લોકોને પિકનિક ઉપર જવું તો બહુ ગમતું હશે, એમાંય ખાસ કરીને જો દરિયા કિનારે જવાનું હોય તો વધારે મજા આવે છે. મજા આવે છે ને. તો અહીંયા જ નેહાબેન અને રોહિતભાઈ, ગોલુ અને પિંકુ, એના એ ચારે જે છે ફેમિલી જે છે એ ક્યાં આવ્યા છે તો કે દરિયા કિનારે પિકનિક માટે આવ્યા છે. પછી ત્યાં ગોલુ અને પિંકુ બંને ક્રિકેટ રમે છે અને રોહિતભાઈ જે છે એ છાપું વાંચે છે અને નેહાબેન એને સાંભળે છે અને ફ્રૂટ એના હાથમાં છે. ઘણા બધું દરિયા કિનારે મજા આવે છે. ત્યાં ફુગાવાળો છે, હોડીવાળો છે, પછી સાઈડમાં બીજું કંઈક વેચવાવાળો છે. તો એવું દરિયા કિનારે આપણે જઈએ છીએ તો આપણે ઘણું બધું એન્જોય કરીએ છીએ. મજા આવે છે તમને લોકોને તે પણ સરસ. તો સરસ મજાની એક નાની એવી સ્ટોરી જેવું એટલે કે નાની એવી પિકનિક જેવું હતું. તો હવે જોઈએ કે જો ઉપરનો ફકરો તમારા વિશે હોય તો તમે તેમાં ક્યાં નામ લખશો? ફકરામાંના નામ ચેકીને તે જગ્યાએ યોગ્ય નામ લખો. તમારો ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે અહીંયા કહે છે મિત્રો કે આમ નામ જ રાખવાનો છે આ પેરેગ્રાફ, પણ એની જગ્યાએ તમારું ખુદનું, તમારા ફેમિલીનું નામ લખવાનું છે. કે લુક એટ ધીસ પિક્ચર, તો આ ચિત્ર જુઓ. ધેર ઇઝ સી શોર એટલે કે દરિયા કિનારે છે લોકો. તો અહીંયા નેહાબેન ઇઝ ગોલુસ મધર. હવે નેહાબેન જે છે ત્યાં તમારા મમ્મીનું નામ લખવાનું છે, કે તમારા જે મમ્મી હોય છે એનું નામ અહીંયા લખવાનું છે અને અહીંયા તમારું નામ લખવાનું છે એટલે થઈ જશે. પછી રોહિતભાઈ છે ત્યાં તમારા પપ્પાનું નામ લખવાનું છે અને અહીંયા તમારું જ નામ આવશે. પછી અહીંયા તમારી બેન હોય એનું નામ લખવાનું છે. પછી અહીંયા બધે જ્યાં જ્યાં તમને એવું નામ લાગે છે ત્યાં તમારે તમારી રીતે તમારું નામ લખવાનું છે. અને આવી જ રીતના એક પિકનિકનો પેરેગ્રાફ બનાવવાનો છે. સમજાઈ ગયું બધાને? આ પેરેગ્રાફ નહીં પણ તમે તમારું ફેમિલીનું નામ લખીને મને પેરેગ્રાફ મોકલાવાનો છે. તો બધાને સમજાઈ ગયું? તો હવે આગળ જોઈએ. આગળ છે એક્ટિવિટી 4B. એમાં જોડીમાં કામ કરો. એક્ટિવિટી 4A વાંચો, કોની પાસે શું છે તે શોધીને લખો. હજી હમણાં તમે એક્ટિવિટી સમજ્યા ને? તો ચાલો હવે એને કઈ રીતે લખવાનું છે એ જોઈએ. એટલે કે કોની પાસે શું છે એને સમજવાનું છે. તો અહીંયા છે પિંકુસ મધર હેઝ ખાલી જગ્યા. તો પિંકુના મમ્મી પાસે શું હતું? ચિત્ર જુઓ એટલે તમને ખ્યાલ આવશે. નેહાબેન પાસે શું હતું તો કે બાસ્કેટ હતું ને, તો તમારે લોકો અહીંયા લખવાનું છે એ બાસ્કેટ. એની પાસે એક ટોપલી હતી. પિંકુસ ફાધર હેઝ, એની પાસે શું હતું? રોહિતભાઈ સાથે. રોહિતભાઈ પાસે શું હતું તો કે ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ, તો કે નેહાબેનના જે છોકરાઓ છે એની પાસે શું હતું તો કે એ બોલ. રોહિતભાઈ હેઝ, તો કે એ બેટ. તો અહીંયા જે છે છોકરી પાસે શું હતું તો કે બોલ હતો ને છોકરા પાસે શું હતું તો કે બેટ. તો આવી રીતના તમારે લોકોએ લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકની અંદર. તો બધાને લખાઈ ગયું છે મિત્રો? લખાઈ ગયું ને? તો ચલો હવે આગળ જોઈએ. આમાં આગળ જે છે એ જોઈએ. એક્ટિવિટી 4C. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4Aમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. તો અહીંયા તમે જે પેરેગ્રાફ જે છે મિત્રો એને વાંચવાનો છે. એની અંદર હેઝ, ઇઝ, મધર, ગોલુસ, ધેર, પિંકુ, શી અને આર કેટલી વાર આવ્યા છે એ ગણતરી કરીને તમારે લોકોએ મને મોકલાવાનો છે. કાલે એનો આપણે જોશું. બરાબર છે? તો બધાને સમજાઈ ગયું? પેરેગ્રાફ વાંચવાનો છે. હેઝ કેટલી વાર છે? દાખલા તરીકે 3 વાર હોય તો 3 વાર લખવાનું છે.
2 વાર હોય, 5 વાર હોય, તો હેઝ છે કેટલી વાર આવે છે પેરેગ્રાફની અંદર એ તમારે ગણીને અહીંયા લખવાનું છે. ઇઝ કેટલી વાર આવે છે પેરેગ્રાફની અંદર એ પણ લખવાનું છે. અત્યારે તમે જે પેરેગ્રાફ ભણ્યા એની વાત કરું છું. મધર કેટલી વાર છે એ બધું તમારે ગણીને અહીંયા લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ગણતરી કરશું, તમારું સાચું છે કે નહીં એમ. તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો ફટાફટ તમે લોકો હોમવર્ક નોંધી લો. તો હોમવર્કમાં તમારે લોકોએ એક્ટિવિટી 3 જે હમણાં તમને કરાવડાવી છે કે તમારા ફ્રેન્ડ પાસે કઈ કઈ વસ્તુઓ જે છે એ તમારે લખવાની છે અને એના ઉપરથી વાક્યો લખવાના છે. પછી એક્ટિવિટી 4A એની અંદર આ પેરેગ્રાફ જે છે એ તમે વાંચો, એની જગ્યાએ તમારે બીજો પેરેગ્રાફ લખીને તમારા ફેમિલીનું લખવાનું છે. પેરેગ્રાફ એ જ રહેશે પણ ખાલી નામ બદલશે. પછી આગળ છે એક્ટિવિટી 4A. અહીંયા તમે જે લખ્યું એ અને એક્ટિવિટી 4C એની અંદર તમારે લોકોએ કેટલી વાર જે છે ગણતરી કરવાની છે. એક્ટિવિટી 4A, એક્ટિવિટી 4B અને એક્ટિવિટી 4C એટલું તમારે લોકોએ લખવાનું છે હોમવર્કની અંદર, પણ બધું પાકી નોટમાં. બરાબર છે? સમજાઈ ગયું? ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે પાછા મળીશું. ત્યાં સુધી આગળની તૈયારી કરજો, સ્પેલિંગ પાકા કરજો અને હોમવર્ક કરજો. બરાબર છે? આવજો.